સુરતના ડુમ્મસના ઉદ્યોગપતિએ જાહેર રસ્તાને બાનમાં લીધો અને આ મામલે દીપક ઇજારદારે પોતાનો લૂલો બચાવ પણ કર્યો છે। ઝી24 કલાક સાથેની વાતચીતમાં પોતાની ભૂલનો દીપક ઇજારદારને કોઈ અફસોસ ન હોય એવું લાગી રહ્યું છે। સાથે તેમણે પોતાના બચાવમાં એવું પણ કહ્યું કે મેં 5 મિનિટ ફટાકડા ફોડ્યા, એમાં શું થઈ ગયું? મેં કોઈ જાહેરનામાનો ભંગ નથી કર્યો। અનેક વખત વરઘોડા નીકળે છે ત્યારે જાહેરનામાનો ભંગ નથી થતો એવું પણ આ ઉદ્યોગપતિ દીપક ઇજારદારનું કહેવું છે। આ ઘટનાને 24 કલાક થઈ ગયા છે, જ્યારે પોલીસ એક્શન ક્યારે રહેવા છે તે સવાલ છે। આ મારા વિરોધીઓનું કૃત્ય હોવાનું પણ દીપક ઇજારદારે કહ્યું છે। મોટી વાત એ છે કે આ દીપક ઇજારદાર છે તે અગાઉ પણ વિવાદમાં આવી ચૂક્યા છે। લોકોએ રોડ ખુલ્લો કરવા હોર્ન માર્યા તો તેમણે દાદાગીરી કરી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે। દીકરાના જન્મદિવસે દીપક ઇજારદારે જાહેરમાં તાઇફા કર્યા હતા। સુરતના ડુમ્મસ વિસ્તારનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં ખાસ કરીને રસ્તા ઉપર ફટાકડા ફોડવામાં આવી રહ્યો છે। આપણી સાથે દીપકભાઈ ઇજારદાર જોડાયા છે। દીપકભાઈ, આ વિડીયો વાયરલ થયો છે, શું કહેશો? ગઈકાલે એવું હતું કે મારા એકના એક સુપુત્ર ધ્યેય ઇજારદારની 19મી વર્ષગાંઠ હતી। અમે કંઈ અનોખી રીતે ઉજવવાનું નક્કી કર્યું। એને દર વખતે 70-80 લાખની ગાડી કે કંઈ બીજી રીતે ગિફ્ટ આપું છું, તો આ વખતે સિવિલ હોસ્પિટલમાં એના હસ્તે મેં સવારે બપોરે 12 વાગ્યાથી 2:30 વાગ્યા સુધી 1200 દર્દીઓ ઇનપેશન્ટને 1200 રૂપિયાની 1200 કીટો, અનાજની કીટો અને એની સાથે વાટ ટોવેલ અને એક સાડી એના હાથે વિતરણ કરાયું। એમાં મને 20 લાખનો ખર્ચો થયો હશે। તે મેં મારા સનને કહ્યું, આજે આવી રીતે આપણે બર્થડે ઉજવવાની છે, તને કોઈ ગિફ્ટ નહીં મળશે, એની સંમતિથી કર્યું। એ ઘણો આનંદિત થયો। બધા ગરીબ દર્દીઓ ઘણા ખુશ થયા બધા। અને હવે બધા પેશન્ટો બીજા જે જૂના ડિસ્ચાર્જ થયેલા છે તે લોકોનો ફોન આવે છે મને કે અમારું શું, તો એનો તો કોઈ જવાબ નથી। એડમિટેડ પેશન્ટને મેં વેચ્યા ગલગા। હવે એ સારું કાર્યની નોંધ નહીં લેવામાં આવી અને અહીંયા ઘરે સત્યનારાયણની કથા પતી ને કેક કટિંગ થયું। બધા તમારા પત્રકાર મિત્રો અને બીજા બી હતા, કુટુંબીજનો અને મિત્રો અને બધા આમંત્રિત મહેમાનો હતા। તે લોકોએ કથા સાંભળી, કથાનો પ્રસાદ લીધો, કેક કટિંગ થયું ને પછી જરા થોડું આનંદના અવસરે 5 મિનિટ મેં ટ્રાફિક રોકીને ફટાકડા ફોડ્યા। હવે બંને સાઈડ ડુમ્મસમાં છે ને, હવે આ છે ને બધા પાર્ટી પ્લોટો છે જ્યાં ને ત્યાં, તેમાં લંગરથી ડુમ્મસ ગામ સુધી રવિવારે તો 28 રેસ્ટોરન્ટના હિસાબે આજુબાજુ પાર્કિંગ ન હોવાથી રોડની બંને સાઈડ પાર્કિંગ હોય, ફૂલ આખું હોય છે। તો તે સંજોગોમાં લંગરથી લઈને ડુમ્મસ સુધી રવિવારની સાંજે પાર્કિંગ ફૂલ હતું। તો તે સંજોગોમાં મારે ફટાકડાની એક લૂમ મારા છોકરાએ 10,000ની ફોડી। તે ફટાકડાની લૂમ ચાલુ હતી, એક બાજુ મારા હાથમાં મશાલની ફટાકડા હતી। તો એક ગાડીવાળાએ બહુ સમજાવવા, બધા મિત્રોએ, મારા ગનમેનો, બોડીગાર્ડો, સિક્યુરિટી ગાર્ડ્સો મિત્રોએ, પત્રકાર મિત્રોએ બી એને સમજાવ્યો, છતાં એણે મારી પર ગાડી ચડાવી દીધી। એનો વિડીયો નહીં ઉતાર્યો એણે। ને પછી મેં પેલું, જ્યારે તમારી પાસે ગાડી ચલાવવામાં આવે ને, હાથમાં પેલું હોય મશાલની હમણાં નીકળેલી છે, તો આવી લૂમાં એમ બેક કર્યું। એક વસ્તુ છે કે એમાં મને કંઈ એને હર્ટ કરવાનો ઈરાદો નહોતો। અલ્ટિમેટ મેં છે ને મોટી જાનની હોનારત થતી હતી, એ ગાડી ચલાવી દે ફટાકડાની લૂમ પર, તો મે બી એની જૂની ગાડીમાં પેટ્રોલ લીકેજ હોય ટેન્કમાં, તો ગાડી સળગી જાય તો 2 જણાનું મોત થઈ જાય। મારા દીકરાના જન્મદિવસે હું આવું ઈચ્છું? પણ એક સેલિબ્રેશનના ટ્રાફિક જામ થઈ જાય, બરાબર છે, પણ 5 મિનિટ માટે મેં ફોડ્યા, તો તેમાં હું મોટો જાહેરનામાનો ભંગ કર્યો। એમાં તમને બીજી વાત કરું કે એવો જાહેરનામાનો ભંગ તો વારે તે વારે વરઘોડા નીકળે છે ડુમ્મસમાં, ત્યારે હાથે ફટાકડા ફોડે છે અને આખું ટ્રાફિક જામ થઈ જાય છે 1.5 કલાક સુધી। તો ત્યારે જાહેરનામાનો ભંગ નથી થતો? મારા છોકરાની ઉજવણીમાં હું સેલિબ્રિટી પર્સન છું એટલે મને વગવવાનો ખોટી રીતે? મેં એને કંઈ ગાળ દીધી કે કંઈ મિસબિહેવ કર્યું એની હાથે કે એને કંઈ મરાવ્યો? 15 ગનમેન હતા મારા 15-20 સિક્યુરિટી ગાર્ડ્સ હતા। બધા પત્રકાર મિત્રોએ વિડીયો ઉતાર્યો છે। મારા પોતાના ફોટોગ્રાફરને એની વિડીયોમાં આખો સીન કેચ છે, પણ મારે બતાવવાની શું જરૂર છે? આ મારા વિરોધીઓનું કૃત્ય છે। એ પ્રેશર લાવે છે, અમુક ચેનલો
ને ગઈકાલે કદાચ કંઈક મારાથી કચરું પડ્યું હોય એટલે છાપ્યું થશે અને એ વિડીયો જો કોઈ બીજાનું હોય ને તો આટલું વાયરલ ન થતે.